જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે મારી ગુરુવારની થાળીમાં હું તમારી સાથે કઢીની રેસીપી શેર કરવાની છું. તો એના માટે એક વાડકી આપણે ખાટું દહીં લેવાનું છે અને એમાં 3 ચમચી આપણે બેસન નાખીશું અને એને બરાબર ફેટીને એકદમ સરસ ક્રીમ જેવું થઈ જાય ને ત્યાં સુધી ફેટી લેવાનું છે. હવે જે વાડકીનું માપ આપણે દહીં લીધું છે ને એ વાડકીથી 3 વાડકી આપણે પાણી લઈશું અને એને મિક્સ કરીને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ એક કઢીનો મસાલો બનાવી લઈએ. તો એના માટે આપણે એક ખાંડી દસ્તો લઈ લઈશું, 4 લીલા મરચાં, એક આદુનો ટુકડો અને લીલા ધાણા થોડા દાંડી સાથે નાખવાના છે અને 8 થી 10 મીઠા લીમડાના પાન નાખવાના છે અને એને બરાબર આપણે કચરી લેવાના છે. હવે એ મસાલો આપણે કઢીના મિશ્રણમાં નાખીશું. સાથે ધાણા જીરું પાવડર, મીઠું અને 3 મોટી ચમચી ખાંડ નાખીશું. ખાંડની જગ્યા પર તમે ગોળ નાખી શકો છો અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. વઘાર માટે આપણે 2 ચમચી ઘી લઈશું અને વઘારમાં લવિંગ, મરી, તજ, બાદિયું, મરચું અને તેજપત્તા નાખીશું. 1 મોટી ચમચી જીરું, 5 થી 6 મીઠા લીમડાના પાન, હિંગ નાખીશું. વઘારને સરસ સાંતળી લઈશું અને ત્યારબાદ અડધી ચમચી મેથીનો પાવડર નાખીશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મેથીને શેકીને પાવડર કરી લેવાનો. વઘાર સરસ થઈ જાય એટલે આપણું મિશ્રણ નાખીશું. અડધો કપ બીજું પાણી નાખીશું અને કઢીને ઉકળવા દઈશું. ઘણા બધાની ફરિયાદ હોય છે એમને કઢી આમ ફોદા જેવી થઈ જાય છે, પણ તો કઢી જ્યારે ઉકળે ને તો સતત હલાવતા રહેવું જોઈએ અને કઢીને 6 થી 7 ઉભરો આવે ને ત્યાં સુધી ઉકાળવાની છે. તો સરસ ઘાટી થઈ જશે. હવે છેલ્લે એમાં તજનો પાવડર નાખીશું અને સાથે લીલા ધાણા નાખીશું. તજનો પાવડર નાખવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે કઢી રેડી થઈ ગઈ છે. અહીંયા મેં આજે ભરેલા રીંગણનું શાક બનાવવાનું છે. એને ભરી લીધો છે મસાલાને અને એમાં પાણી નાખીને રીંગણને ચડવા દઈશું. ભાતને મેં પલાળી દીધો તો એને કુકરમાં લઈ લઈશું. મીઠું અને 1 ચમચી ઘી નાખીને ભાતને પણ આપણે બનાવી લઈશું. લોટ પણ મેં બાંધી લીધો છે અને સાઈડમાં રાખી દઈએ. આપણા રીંગણ ચડી ગયા છે. હવે એમાં થોડો ગરમ મસાલો નાખીશું અને લીલા ધાણા નાખીશું. મિક્સ કરીશું. ભરેલા રીંગણનું શાક રેડી થઈ ગયું છે. કઢી મેં જુઓ અહીંયા ભાતમાં તમને નાખીને બતાવું છું. એકદમ પરફેક્ટ કઢી બની છે. એકદમ સુગંધી, ખાટી, મીઠી, તીખી. આ કઢી તમે બીમાર હોય ને ખાઓ ને તો તમારું મોઢું સરસ થઈ જાય અને ભાત સાથે, ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. હવે થાળીમાં સૌથી પહેલાં આપણે કઢીને સર્વ કરીશું. ત્યારબાદ ભરેલા રીંગણનું શાક સર્વ કરીશું. ભરેલા રીંગણની રેસીપી મેં મૂકી જ છે અને સાથે મેં આજે કેરીનો રસ બનાવ્યો હતો. ખાંડવી સાથે ચટણી સર્વ કરીશું. રોટલી, ભાત અને સલાડ અને પાપડ. તો કેવી લાગી તમને આજે મારી ગુરુવારની થાળી? ચોક્કસથી જણાવજો. આવજો.